ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. અમૃત પ્રવચન પૂજ ગુરુદેવશ્રીના જીવનના છેલ્લા તબક્કામાં ઘણા બધા અધ્યાત્મ રુચિવાળા મહા આસન્ન નિકટભવ્ય જીવોએ ભાવનાભર વ્યક્ત કરી માગણી મૂકી કે વચનામૃત ઉપર આપ વ્યાખ્યાન આપો, કંઈક અધ્યાત્મનું ભાતું અમને પીરસો. સહેજે પૂજ ગુરુદેવશ્રીએ 19મી વારના પ્રવચનો જ્યારે સમયસાર ઉપર થતા હતા એ વર્ષોમાં 78 2-2.5 વર્ષ ગુરુદેવશ્રીના પ્રવચન ચાલે, કેમ કે વચ્ચે કોઈ વિશેષ આયોજનો કે પર્વ આવે, શિબિર આવે કે જાત્રા વગેરેના પ્રસંગો બને. પણ 2-2.5 વર્ષના ગાળામાં 45 વર્ષને ગુરુદેવશ્રીનો હતો, 19 વાર વાંચ્યા છે. હવે 45 વર્ષને 19માં ભાગ કરો તો કેટલા થાય જુઓ. તો 2-2.5 વર્ષ સમયસાર પૂરું થતા લાગે. 285 પ્રવચનો, બસ 392-93 પ્રવચનો, એવી રીતે. એટલે સમજો ને કે 250થી 300 વચ્ચે પ્રવચનોની સંખ્યા ગુરુદેવશ્રીની રહેલી છે. 2-2.5 વર્ષના ગાળામાં એક વખત સમયસાર પૂરો થાય. જો કે આપણી પાસે 14મી વખતના તો પ્રવચન જ નથી. 13, 15, 16, 17, 18 અને 19 સમયસાર ઉપરના 6 વખતના જ વ્યાખ્યાનો આપણી પાસે ઉપલબ્ધ છે. અત્યારે એ બધું બહુ વિશેષ નોંધ લેવા નથી માગતો. સમયસાર ઉપરના કેટલા પ્રવચનો, કેટલા ભાગ, એ બધી બહુ નોંધ લઈએ ને તો એ સમયસાર સાંભળવાનો પુણ્ય ફળે. પણ આ ક્ષણે હું એની નોંધ નથી લેવા માગતો. આજે ત્રીજું પ્રવચન, બોલ નંબર 7, 7થી 12, 7, 8, 9, 10, 11, 12, 6 બોલો. અને 6 બોલો અને પેટા બોલો 23. તમે લોકો તમારી બુદ્ધિ પ્રમાણે વિચારજો. હું તો મારી રીતે, મારી જે મસ્તી, હું જે માનું છું એની નોંધ લઉં છું. 2 દિવસથી જે આપણે એક સાત્વિક પદ્ધતિ શરૂ કરી છે, પદ્ધતિ તો શું છે, માણવાની આખી રીત છે. સૌથી પહેલાં 6 બોલો આપણે વાંચીએ, બધા જ બોલોનો એક વખત પાઠ કરીએ આપણે. આજે મને મંદિરમાં દર્શન કરતી વખતે એક વિચાર આવતા હતા કે પદ્ય તો ગાવાનો અને મમળાવવાનો વિષય છે જ, પણ ગદ્ય વિષયો પણ બધા આપણા આમનાય નામના સ્વાધ્યાયના વિષય થવા જોઈએ. મોઢે ન કરવાનો, કેમ કે મોઢે કરેલું એ પોપટીયું જ્ઞાન હોય. પોપટીયું જ્ઞાન એ ભૂલાય. અમે નાના હતા અને ત્યારે દ્રવ્ય સંગ્રહ યાદ હતું અને તત્વાર સૂત્ર યાદ હતું અને ભક્તામર બહુ જ બોલતા, અને હવે ઉંમર થઈ ગઈ અને હવે ભૂલી ગયા. આવી ફરિયાદ 99% લોકોને હોય. માટે હોય શબ્દો મોડે કર્યા હોય, ભાવ હૃદયંગમ ન થયેલા હોય. તો હંમેશા ભાવોને સ્પર્શવાનો, શબ્દોને નહીં પંપાળવાનો. શબ્દો પંપાળે ભેગા ન રહે.
અર્થને હૃદયસ્થ કરવું. ખ્યાલમાં આવે છે. સ્વસ્તિ, બ્રાહ્મણે મ્લેચ્છને આશીર્વચન આપ્યા કે સ્વસ્તિ. હવે એને સ્વસ્તિ શબ્દ ગાંઠ તો બાંધી લીધી, પણ એનો ભાવભાષણ ક્યાં એને? તો એને જ્યારે બીજા ગુરુએ સમજાવ્યું કે ભાઈ એ એમ કહે છે કે તમારું પરમ કલ્યાણ થાવ, પણ પરમ કલ્યાણ થાવ એ જો શબ્દ જ માત્ર પકડી રાખે તો કલ્યાણ ક્યાંથી થાય? સમજાણો? ભાવનો સ્પર્શ કરવો જોઈએ. એક વાક્ય આપણે હંમેશા બોલતા જ હોઈએ છીએ, ભાવે ભગવાન અને ભાવે ભવવાન. બેનો ધ્યાન છે બધાનું? શું કીધું? ભાવે ભગવાન અને ભાવે ભવવાન. સારા ભાવ હશે, તત્વના ભાવ હશે, જ્ઞાયકના ભાવ હશે તો જ્ઞાયક ભાવે, તત્વ ભાવે ભગવાન. અને દુર્ભાવ હશે, જેમ ગુરુદેવશ્રી આજે બનારસી વિલાસમાંથી કે આમાં કોની હારે વાદ કરવી, હવે વાદ વિવાદ કોની હારે કરવો. ગઈકાલે તો પંક્તિ બોલી ગયા હતા, વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. મને તો ઘણી વાર વિચાર આવે, માર્ગ વાદનો વિષય જ નથી, સંવાદનો વિષય છે. માર્ગમાં વાદને સ્થાન નથી, સંવાદને સ્થાન છે. મને સ્વામીજીની એ જ જીવનશૈલી ગમે. જીવનમાં કોઈની સાથે તત્વ ચર્ચાના નામે વાદ વિવાદમાં નહીં ઉતર્યા. હા, જે આવ્યા સોનગઢમાં કે પોતે ગયા યાત્રાએ સંવાદ સાધ્યો, ચોક્કસ સંવાદ સાધ્યો એટલે વીતરાગ કથા કરી. અને એ પકડીને કોઈને ન સમજાવ્યા, સમજનારને ખૂબ સમજાવ્યા. સમજનારને તો 45 વર્ષો સુધી સમજાવ્યા. 9,000 9,500 વ્યાખ્યાનો વડે સમજાવ્યા. સમજનારા હતા એમને સમજાવ્યા. ન સમજનારને શું સમજાવવાનું? ખ્યાલમાં આવે છે. દુર્બુદ્ધિને શું સમજાવવાનું? વિપરીત દૃષ્ટિવાળાને શું સમજાવવાનું? સમજદાર કોઈ ઈશારા કાફી, તો સમજણ શક્તિ ધરાવે એને સમજાવે, ત્યારે જ એને નિમિત્ત થાય. તો આજના આ 6 બોલોમાં રહીને પછી સંદર્ભો આવતા થયા. સમયસારનો એ સંદર્ભ આવ્યો, બંધ અધિકારનો. અને પ્રવચન સાર તો આજે ટોપ ઉપર હતો. અપવાદ અને ઉત્સર્ગ માર્ગના સંદર્ભમાં એક સૌથી અગત્યની વાત આપ સૌને કહું કે આમાંથી 11મા બોલનું પ્રવચન જો નોખું આમાંથી કાઢવામાં આવે ને તો સૌથી માખણની ચર્ચા એ 11મા બોલમાં કરી છે આજે. અને તમે ટાઈમ ફેક્ટરની અપેક્ષાએ પણ જોશો, 60 મિનિટમાં કદાચિત આ 11મા બોલ ઉપર કમસે કમ 20-22 મિનિટની ચર્ચા આવી છે. સૌથી વધારે ચર્ચા આની ચર્ચા આજે કરી છે. કેમકે સાધકને, મુમુક્ષુને મુનિદશામાં બાધક તત્વ પણ હોય, એટલે અપવાદ માર્ગ પણ હોય, એને પગથિયા ઉતરીને જરીક નીચે પગ મૂકવા પડે, રિવર્સ ગેરમાં જવું પડે. સાચો તો એ છે કે આગળ ગતિ કરે, લક્ષ્ય તરફની ગતિ, પ્રગતિ એ ઉત્સર્ગ માર્ગ છે, શુદ્ધોપયોગ રૂપ માર્ગ. એ જે ઉત્સર્ગ માર્ગ સ્વરૂપમાં નિશ્ચળ દશા, પણ એમાં ન રહી શકે તો એને શુભ ભાવ આવે, શુભ ક્રિયા થાય, આવે ખરા, હોય ખરા, પણ હેય ખરા. આવે ખરા, હોય ખરા અને હેય ખરા. થોડુંક આમાં અનુયોગના રંગ ભરીએ આપણે. સાંભળજો બધાય. બહેનો, તમે લોકો સાંભળો છો બધાય ધ્યાનથી કે લખ્યા જ કરો છો? હા. આવે ખરા એટલે ચરણાનિયોગ, હોય ખરા એટલે કર્ણાનિયોગ, પણ હેય હોય ખરા એ દ્રવ્યાનિયોગ.
કેમ કે હે એ ઉપાદેય એ દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિમાં હોય, દ્રષ્ટિનો વિષય છે હે અને ઉપાદેય. અને આવે ખરા એ કર્તવ્યની શિક્ષા છે, ચરણાનિયોગ. આવે, આવવું જોઈએ, કરવું જોઈએ એમ. અને હોય ખરા એ પર્યાયનો સત્ય છે, કરણાનિયોગ પર્યાયનો સત્ય છે. તમે લાવનારા કોણ એમ ખ્યાલમાં આવ્યો? તો આવે ખરા, હોય ખરા, પણ હે ખરા. પર્યાયનો સત્ય છે, બધી વાત સાચી, પણ અમારી દ્રષ્ટિમાં તો એ હે છે. હોય પણ હે. હા, જ્ઞાનમાં હોય, દ્રષ્ટિમાં હે. શું કીધું? હોયનો પડખો જ્ઞાનનો અને હેયનો પડખો શ્રદ્ધાનો, દ્રષ્ટિનો. એટલે આપણા માટે તો આ 11મા બોલ ઉપરનો એટલો ગજબનો મેસેજ ગુરુદેવશ્રી આપ્યો છે. મેં તો પહેલી વખતે જ્યારે પણ સાંભળ્યું ત્યારે પણ મને એટલો જ આનંદ આવેલો. હટ નહીં કરવાનો, નહીં અમે તો અમારા સ્વરૂપમાં જ રહીએ, અમારે તો અશુભ ભાવ તો જોતા જ નથી, તો ઉલટો એ દ્વેષ થયો. હું તો તમને અપવાદ અને ઉત્સર્ગનો બીજો એક તબક્કો બતાવવા માગું છું ગ્રહસ્થાશ્રમમાં. ભાઈ સાંભળો ધ્યાનથી, બધાએ સાંભળો. ઘરમાં વડીલ બીમાર હોય ને મારે તો સમયસાર સાંભળવા જવું છે, મારે તો સમ્યક દર્શન કરવું છે, મને તો ગુરુદેવશ્રી યાદ કરે. પહેલાં ઘરે વડીલની સેવા કરો. પર્યાયનો સત્ય શું કહે છે? હા, ગ્રહસ્થાશ્રમ માંડ્યા છીએ ને, તો વડીલની સેવા નૈતિક જવાબદારી છે કે નહીં? એને કોને ભરોસે મૂકીને જવાનું? હા, ગ્રહસ્થાશ્રમમાં તારા માટે ઉત્સર્ગ તો સ્વાધ્યાય છે. સાંભળજો, એક તબક્કા નીચેની વાત કરો છો. સ્વાધ્યાય, ધર્મ, ક્રિયા તે ઉત્સર્ગ છે, રાજમાર્ગ છે. પણ સમયસર વડીલોને દવા, ઔષધિ, ખાન પાન, સેવા, શુશ્રૂષા, હાલ હવાલ, પૃચ્છા એ અપવાદ છે કે નહીં? પણ એ અપવાદને ભૂસી નાખવા માગે નહીં. અમે તો અમારો સમય થાય એટલે અમે તો ગુરુદેવશ્રીના પ્રવચનમાં ચાલ્યા જઈએ. ગુરુદેવશ્રીના કાળે એક બનેલી ઘટના છે. સોનગઢમાં એક ભાઈ ગુજરી ગયા જ્યારે પણ જે પણ કાળ થયો હોય, અને બપોરે સ્વાધ્યાયમાં બધા લોકો હાજર. તો ગુરુદેવશ્રી કીધું કે એ તો ગુજરી ગયા છે ને બપોરે, તો આપણે અહીંયા શું કરીએ છીએ, ચાલો. સ્વાધ્યાય બંધ કરીને ઊભા થઈને વયા ગયા. બોલો, આ મહાપુરુષનો સદાચાર અને સામાજિકતા કેટલી છે! એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે 11મો બોલ આપણને એ બતાવે છે, હટ નહીં કરવાનો. અમે તો અમારા સ્વરૂપમાં જ રહીએ, અમારે તો આ શુભ ભાવમાં નહીં જ આવવાનું, એમ નહીં. ન શુદ્ધનો આગ્રહ, ન શુભનો આગ્રહ. શુભનો આગ્રહ એટલે એ અપવાદનો આગ્રહ. નહીં, અમને તો ભક્તિમાં મજા આવે, અમને તો જાત્રામાં મજા આવે, આખી જિંદગી જાત્રા જ કર્યા રાખીએ. તો એ અપવાદને તમે ગળે વળગ્યા, બાદ ભીડ્યા એની હારે નહીં. દ્રષ્ટિ ઉત્સર્ગ પર રાખો, જ્ઞાન અપવાદનો રાખો. શું કીધું? ઓમ તો એ બેઉ જ્ઞેય છે. ઓમ તો એ બેઉ જ્ઞેય જ છે. અપવાદ, શુભ ભાવ, શુભ ક્રિયા એ જ્ઞેય જ છે. પરલક્ષી પરદ્રવ્ય સાથેનો નિમિત્ત નૈમિતિક સંબંધરૂપ જ્ઞેય છે. અને ઉત્સર્ગ જે શુદ્ધોપયોગ રૂપ છે એ અધ્યાત્મનો વ્યવહાર રૂપ જ્ઞેય છે. બોલો તો આગમનો વ્યવહાર. ગઈકાલનો પ્રવચન, એની સાથે હું આ સંધિ બેસાડું છું. જેટલી જે બધી ધાર્મિક ક્રિયા, જ્ઞાનીની વાત ચાલે છે. ભૂમિકા પ્રમાણે જ્ઞાનીને જે 28 મૂલગુણ કે વિધેય ક્ષેત્ર કે પરમાગમોની રચના વગેરે રૂપ જે વ્યવહાર છે, શુભાવ રૂપ છે કે નહીં, એ આગમનો વ્યવહાર છે, એ જ્ઞાનનો જ્ઞેય છે. અને અંદર મોક્ષ માર્ગ રૂપ જે શુદ્ધોપયોગ રૂપ પ્રગટ થયેલો છે એ ઉત્સર્ગ છે, રાજમાર્ગ છે. પણ એ અધ્યાત્મનો વ્યવહાર છે. ઓલો આગમનો વ્યવહાર એ એક જ્ઞેય, અને આ અધ્યાત્મનો વ્યવહાર એ એક જ્ઞેય. બેઉમાંથી ધ્યેય તો એકે નહીં કે ઓલો એ આવેલો છે, આ એ આવેલો છે. ઓલો બહાર આવેલો છે, આ અંદર આવેલો છે. ઓલા અંદરના ફોડકા છે અને આ બોલો આ અંદરના ફોડકા છે. કોઈ ફોડકા રાખવા જેવા નથી.
કેમ કે બેઉ પર્યાય ભાવ છે ને ગજબની વાત. હા, અંદરનો અપવાદ તો અપવાદ છે જ, સોરી બહારનો અપવાદ તો અપવાદ છે જ, પણ અંદરનો ઉત્સર્ગ એ ક્યાં ઉત્સર્ગ છે એ અપવાદ છે. બેનો પકડાય છે આ વાત? ગુરુદેવ શ્રી તો દાંડી પીટીને કહે કે નિશ્ચય મોક્ષ માર્ગરૂપ ભાવલિંગ પણ સંયોગી ભાવ છે. અરે ક્ષયોપશમ રૂપ સાધક દશા છે કે નહીં અંદરની? ક્ષયોપશમ ભાવની વાત નથી કરતો, સાધક દશા શુદ્ધોપયોગ રૂપ પણ છે પર્યાય ભાવ કે નહીં? પર્યાય ભાવ માત્ર અપવાદ, દ્રવ્ય સ્વભાવ માત્ર ઉત્સર્ગ, એમ લેવાનું. આવો આમાં ગજબનો રહસ્ય બધો સમજવા જેવો છે. 11મા બોલ ઉપરના જે કમેન્ટ્સ છે, એક શબ્દ 10-10, 20-20 વાર, અને આજે તો હું બિલકુલ ખુલ્લી સભામાં કહું કે આ બોલો ઉપરના ગુરુદેવશ્રીના ઉદ્ગારો વારંવાર આપણે સાંભળવા જોઈએ. જીવનમાં જો બેલેન્સ બગડે, જીવનમાં જો ક્રિયા અને પરિણામ અને અભિપ્રાયની બાબતમાં ક્યાંય પણ ચૂક થવાની સંભાવના દીખે તો આજનો આ ત્રીજો પ્રવચન 11મા બોલ ઉપરનો વ્યાખ્યાન ચોક્કસ સાંભળવાનું. એ તો વચ્ચે સહેજ પ્રવાહમાં હું વહું છું એટલે મેં વાત કરી. બાકી 6 બોલ એનો પાઠ કરીએ આપણે પહેલાં. જો બોલ નંબર 7થી જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. એટલે રુચિથી માંડીને ઠેઠ કેવળ જ્ઞાન સુધી પુરુષાર્થ જ જોઈએ છે. 7મો બોલ પુરુષાર્થ પ્રધાન બોલ છે. અર્થની વાત કરી દૃષ્ટાંતના પક્ષે અને પુરુષાર્થની વાત કરી. આ બોલમાં 3 પેટા બોલો છે. પહેલાં હું તમને 23 પેટા બોલોની વાત કરું. 7મા બોલમાં 3 પેટા બોલો છે, 8મા બોલમાં 4 છે, 9મામાં 4 છે, 10મામાં 4 છે, 11મામાં 3 છે અને 12મામાં સૌથી વધારે 5 બોલ છે. 3, 4, 4, 4, 3 અને 5, 23 પેટા બોલો છે. એટલે આમ સોનેરી ટુકડા છે. 23ને એકની નીચે એકની નીચે એક થોડીક જગ્યા મૂકીને લખો, અથવા દરેક નવા પાના ઉપર એક ટુકડો લખો અને એના ઉપર ગુરુદેવશ્રીના કમેન્ટ્સ તમે જુઓ, આખું પાનું ભરાઈ જાય. આવી રીતે આમાં 23 પેટા બોલોની આજે આપણે ચર્ચા પૂજ ગુરુદેવશ્રીના શ્રી મુખેથી સાંભળી છે. તો આ 7મો બોલ આપણે વાંચી ગયા. એમાં અર્થ પુરુષાર્થ, એ અર્થ પુરુષાર્થનો લૌકિક પક્ષ દૃષ્ટાંતના પક્ષે અને અલૌકિક પક્ષ સિદ્ધાંતના પક્ષે. મને ઉમ્મીદ છે કે ભાષા તમને સમજાય છે હું શું કહું છું. લૌકિક પક્ષે ડગલે ને પગલે પૈસા, એના વગર નહીં ચાલે. હવે તો દિવસો એવા આવી ગયા, હવે શુદ્ધ પ્રાણવાયુથી શ્વાસ લેવા હોય તો એ પૈસા ચૂકવવા પડે. અને 2018-19માં એ કાળ આપણે જોઈ ચૂક્યા છીએ. ઓક્સિજનના બાટલા માટે, પ્રાણવાયુ માટે જ તો પૈસા ચૂકવતા હતા, બીજું શું. અને હવે જે શુદ્ધ પ્રાણવાયુ આપણને મળે છે સહેજે, તો એની આપણને કદર નથી, કિંમત નથી. ખ્યાલમાં આવે છે સતની, સાંભળો, સતનો આદર ન કરો કાંઈ વાંધો નહીં, પણ કદર તો કરો. પંડિતજીનું એક વાક્ય છે, સત્યનો તમે સન્માન નહીં કરો કાંઈ વાંધો નહીં, પણ એની કદર તો કરો. કદર એટલે ગરજ તો ભાસવી જોઈએ નહીં. અરે આના વિના તો આપણું કામ નહીં થાય. અને કદર થાય ને તો આદર તો થાય જ. આદરપૂર્વક કદર હોય, કદરમાં અપનાવવાની વાત છે. તો
તો આ બોલ બહુ સરસ. અર્થ પુરુષાર્થ, ડગલે ને પગલે પૈસાની જરૂર પડે, એમ સિદ્ધાંતમાં બહુ ગજબની વાત કરી કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ. જ લગાડ્યું છે એમાં, જ. ચલો અંદરમાં પછી જે ગુરુદેવશ્રી એની બધી ઊંડી વ્યાખ્યાઓ કરી છે એની વાત તો પછી કરશું આપણે. 8મો બોલ. અત્યારે પૂજ ગુરુદેવની વાતને ગ્રહણ કરવા ઘણા જીવો તૈયાર થઈ ગયા છે. ગુરુદેવને વાણીનો યોગ પ્રબળ છે. શ્રુતની ધારા એવી છે કે લોકોને અસર કરે અને સાંભળ્યા જ કરીએ એમ થાય. ગુરુદેવ મુક્તિનો માર્ગ પ્રકાશો અને સ્પષ્ટ કર્યો, તેઓ શ્રીને શ્રુતની લબ્ધિ છે. કેવું સરસ વાક્ય એવું, તેઓ શ્રીને શ્રુતની લબ્ધિ છે. આ બોલમાં મને જે સૂક્ષ્મતા સમજાય છે, એક તો પૂજ્ય ગુરુદેવશ્રીને મળેલો વાણીનો યોગ, એ કેવો પ્રબળ યોગ છે એમને, અને એ પ્રબળ યોગની સાથે સાથે સમજનારા અને સાંભળનારા જીવો પણ બધા પેદા થયેલા છે એમની વાત કરી. અને એમાં મૂળ વાત તો એ છે, એક તો એમને શ્રુતની લબ્ધિ તો છે જ. સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ છે એ તો સમજો કે નિમિત્તની સાતિશયતા, પણ સાંભળ્યા જ કરીએ એવું જે જીવોને થાય એ ઉપાદાનની સાતિશયતા. જો હું જે એમાંથી કાઢવા માગું છું એ સમજો. અમારા ઘણા મિત્રો છે, સોનગઢમાં રહેતા હોય છે, વરિષ્ઠ અને કનિષ્ઠ. ઘણા એને પૂછું કે શેના ઉપર ગુરુદેવના પ્રવચનો ચાલે છે, સ્વાધ્યાયમાં ત્યાં જાઓ છો? નહીં. ઘણા એવા છે. કયો વિષય ચાલે છે ખબર નહીં, સવારે શું ચાલે, સાંજે શું ચાલે, રાત્રે શું ચાલે, 3 ટાઈમ ખબર નહીં. ભલે ને રહેતા હોય છે આપણે સાધના ભૂમિમાં. આ તો પાણીમાં મીન પ્યાસી જેવા હાલ છે. ખ્યાલમાં આવ્યું? શ્રુતની લબ્ધિ એમને છે એ તો નિમિત્તની સાતિશયતા છે, પણ અહીંયા સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ એવો એ શ્રુતનો વ્યસન પણ થઈ જવું, એ ઉપાદાનની સાતિશયતા છે. આગમનો એક જોરદાર સંદર્ભ તમને કહું. 30 વર્ષ સુધી શ્રુતની લબ્ધિ મહાવીર સ્વામીને કેટલી અને કેવી, અને 30 વર્ષ સુધી ગૌતમ ગણધરને સાંભળ્યા જ કરવાના ભાવ. બોલો એની ઉપાદાનની તૈયારી કેવી. જો આગમનો કેવો જોરદાર સંદર્ભ છે. ત્રીજો એક દાખલો મરીચીનો, મહાવીરનો ભૂતકાળ. આદિનાથ જેવા શ્રુતની લબ્ધિને લઈને ઊભા, પણ આ ભાઈ સાહેબને 363 ચલાવવાનું છે, એકે વખત સાંભળવાની તૈયારી નથી. બોલો એની ઉપાદાનની, અશુદ્ધ ઉપાદાનની પરાકાષ્ઠા કેવી. અને લાખો કરોડો અબજો ખરબો બધા જીવો, 3 લોકના જીવો સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, એટલે એમાં ઓળઘોળ થાય. હા, જીનવાણી અમૃત રસાળ. આહા, રસાળ શબ્દ છે. જીનવાણી અમૃત નથી ઓલી રાજસ્થાની મીઠાઈ હોય છે ફેની, ફેની હોય ને, ફેની ઓલી જાળીવાળી હોય ને, જાળીવાળી ફેની, એના ઉપર પાક નાખે તો પાક છે ને એમ નીચે નિતરતી રસ, જેમ કે રસગુલ્લામાંથી વગેરે રસ ઝરે એમાંથી. આનંદ કે ઝરને ફેની સે ઝરતે હૈ, એવું જ છે ને એમાં. બોલો કાંઈક તો બોલો. આનંદ કે ઝરને ઝરતે પ્રદેશો. હા, ફેની નહીં, પ્રદેશ. ખાનપાનની વાત આવે રસનેન્દ્રિયની એટલે તરત જ દેખાય કે નહીં દ્રશ્ય, તરત જ. કેમ? રોમ રોમમાંથી પ્રાંજલ પ્રદેશ પ્રદેશ મેં પિયુષ નિર્જર બહેરા. એવી આ મુનિદશા.
મને તો ઘણીવાર વિચાર આવે કઈ ધનની ઘડીએ અહોભાવ રાત્રિનો સ્વાધ્યાય આપણે ચાલુ કર્યો હશે ખબર નહીં. 227-28 દિવસ થયા. આનંદ મોજ, હા, અતિન્દ્રિય આનંદ પ્રચુર સ્વસંવેદન રૂપ શુદ્ધ પરિણમન. ખબર શું કીધું હતું ગઈકાલ રાત્રે મેં? જેમ વૈદ્યરાજ નાડી પકડે ને, એ આ પરિણમન છે ને જૈન દર્શનની અનુભૂતિ, જૈન દર્શનની નાડી છે. અનુભૂતિ છે તો જૈન દર્શન છે, બાકી અજૈનપણું તો છે જ. તો વાણી શ્રુતની લબ્ધિ. આમાં એક મને ઓલી કડી યાદ આવી, વાણી મેં શ્રુત કી લબ્ધિ. જો આ ભજન જે બન્યું છે ને એ આમાંથી જ કાઢ્યું છે. વાણી મેં શ્રુત કી લબ્ધિ સમતા રસ ઘોલતી, कुंद कुंद अमृत चंद्र के हृदय को खोलती, परमामृत प्याओ खोला महाउपकार रे. પરમામૃત પ્યાવું તો ખોલીને ગુરુદેવ બેઠા છે, મહા ઉપકાર છે. પણ સાંભળ્યા જ કરીએ એ શ્રોતાઓને થાય તો એમનો ધન્ય ભાગ્ય છે. બાકી પડ્યું હોય તો પડ્યું હોય છે. लाए थे संग में गुरुवर सीमंदर देशना, चेतन रस भर झरती वाणी हरती भव वेदना. बोलो, देशना આવી વેદનાને હરી ગઈ. દેશનાને લાવ્યા એ દ્રવ્ય શ્રુત અને વેદનાને હરનાર ચેતન રસ ઘોળાનો એ ભાવ શ્રુત. મહાશક્તિશાલી આતમ દર્શાતે ચાવસે. મને તો આજે વિચાર એવા કે આ બોલો ઉપર ગુરુદેવસિંહજી બોલ્યા છે ને, એક ભૂંગળું લઈને સોનગઢમાં જઈને પરમાગમ મંદિર ઉપર આમ બાંધું, બોલો ડીજેવાળા બાબા, મોટો ભૂંગળો ઉપર પરમાગમ મંદિર ઉપર જઈને આમ મૂકીએ અને મોટેથી રાડો પાડીને ગુરુદેવશ્રી આજે જે બોલ્યા ને ત્યાં જઈને બબડાવીએ. આમ સોનગઢમાં એને પડઘા પડવા જોઈએ. સાચા ગુરુદેવ આ છે જે આમ પહાડોની ત્રાડોએ, સિંહ જેમ ત્રાડ મારે ને એમ ત્રાડ છે, અધ્યાત્મના ત્રાડ છે, ગરજ તો જ્ઞાયક છે આ. ચલો, આ એક બહુ સરસ સાંભળ્યા જ કરીએ, એ તો શ્રોતાની લાયકાતની વાત છે. બાકી દરિયો તો ઘૂઘવે જ છે. શ્રુતની લબ્ધિ. 9મો બોલ, પુરુષાર્થની કળ સૂજી જાય. બળ પર વિશ્વાસ ન કરો, કળ પર વિશ્વાસ રાખો. કેમ કે જે બળથી ન થાય તે કળથી થાય. પુરુષાર્થની કળ સૂજી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. સાચું કહું, ઘણાયને તો મૂંઝવણે નથી. ન બાંસ ન વાંસળી. આપણને ક્યાં મૂંઝવણ? સરસ ફેક્ટરી હાલે છે, દીકરો કરોડો કમાવે છે. હા, અટકવાના રસ્તા ઘણા છે અને જરૂરત કરતાં મળેલ પુણ્ય તો અટકી મારે. થોડાક શારીરિક, થોડાક માનસિક, થોડાક સામાજિક ઉપસર્ગો જોઈએ માથે તો જીવની શાન ઠેકાણે રહે. પવિત્રતા વિનાની મળેલી સુવિધા પતનનું જ કારણ હોય છે. એટલે બહુ સર્વ સુવિધાયુક્ત પણ કોઈ કામનો નથી. ઘરે એસી, ગાડીમાં એસી, જ્યાં જઈને બેસે અને સાંભળે ત્યાં એસી, તો એને તડકાનો ઉપસર્ગ કોને કહેવાય? ગરમીનો પરિસહ કોને કહેવાય? મચ્છરોનો ત્રાસ કોને કહેવાય? ખબર નથી, એનો અભ્યાસ નથી એને. સાચું કહું, ઘોર ઉપસર્ગ અને પરિસહ તો મુનિ દશામાં સહન કરવાના હોય, પણ એનો અભ્યાસ ગ્રહસ્થ અવસ્થામાં કરવાના હોય. પરિસહ અને ઉપસર્ગનો સહન કરવાનો પ્રસંગ તો મુનિ દશામાં આવે.
પણ એનો અભ્યાસ પૂર્વાભ્યાસ ગ્રહસ્થ દશામાં હોય. અહીંયા નાની નાની પ્રતિકૂળતામાં તો રાડ ફાટે આપણી. ઉદયની વિચિત્રતાનો અભ્યાસ તો ગ્રહસ્થ અવસ્થામાં જ હોય. ખ્યાલમાં એવું પુરુષાર્થની કળ સૂજી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. તો ઘણા એને તો મૂંઝવણે નથી એમ કહું છું, કેમ કે માર્ગની ખબર નથી કે માર્ગની પડી નથી તો મૂંઝવણ કોને. અમે લોકો જ્યારે જયપુરમાં ભણતા ત્યારે ગુરુજી લોકો એમ કહેતા કે ભાઈ કંઈ પ્રશ્ન હોય તો પૂછો. કોઈ કંઈ પૂછે નહીં ને તો એ એમ કહેતા, અકળામણ કરતાં કહેતા, એક તો પ્રશ્ન એને ન થાય જે સર્વજ્ઞ હોય, અને એક તો પ્રશ્ન એને ન થાય જેને કાંઈ સમજવું ન હોય. પ્રશ્ન તો એને થાય કંઈક સમજો હોય અને વિશેષ કંઈક સમજવાની એને જિજ્ઞાસા હોય. એટલે થોડુંક મૂંઝવણ પણ થવી જોઈએ માર્ગ અંગે, તો માર્ગ મળે. પછી કળે કમાય, ધન ધનને કમાવે. જો ફરી પાછો ધનનો દાખલો આમાં આવ્યો. ધન ધનને કમાવે, ધન રળે તો ઢગલા થાય. તેમ આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ એટલે કોઈ વાર તો અંતરમાં ઢગલાના ઢગલા થઈ જાય અને ક્યારેક તો સહેજ જેમ હોય તેમ રહે. સાચું કહું તમને, મને આ બોલ જ્યારે હું સાંભળતો હતો ને ત્યારે મને એક વિચાર આવતા, પુરુષાર્થનો હોલસેલ બિઝનેસ કેમ કરાય એની વાત ગુરુદેવસે આમાં કરી છે. રિટેલ નહીં, રિટેલ ધંધો નહીં, હોલસેલ વ્યાપાર. પુરુષાર્થનો દ્રષ્ટાંત ભૂલી જવાનું, ધનવાળી વાત ભૂલી જવાનું. હા, જેની પાસે ધન છે ઢગલા, એ ફેક્ટરી શું, ફાર્મ હાઉસ શું, અને દુનિયાભરના બધા રાજ રચીલો અને જમીનો અને મકાનો અને ફ્રેન્ચાઇઝો અને દુકાનો, એ તો ઢગલા. ચક્રવર્તી હોય, ચક્રવર્તી પણ બધું મૂકી મૂકીને ગયા છે. એમાં કંઈ એની નોંધ લેવા જેવી જ નથી. ભૌતિક વિસ્તાર નોંધ લેવા જેવી બાબત નથી. ધન શરીર પરિવાર બાંધવ સબ દુઃખ કી પરિભાષા. નોંધ લેવા જેવી હોય તો આવી રીતે નોંધ લેવાય. ધન શરીર પરિવાર અરુ બાંધવ સબ દુઃખ કી પરિભાષા. એક જ માળાના બધા એ મણકા છે. આત્મ ધન કે આગે ઝૂઠા. આ બધા કેવા છે? આત્મધનની સામે તો બધા જ જૂઠા છે. ખ્યાલમાં આવ્યું? હા. ધન શરીર પરિવાર બાંધવ સબ દુઃખ કી પરિભાષા. કેવું સરસ! હા. आत्मधन के आगे झूठा तजीन की तू अभिलाषा. દુઃખોની પરિભાષા છે, તું છોડ એની અભિલાષા. પણ સાચું બતાવો, છાતી ઉપર હાથ મૂકીને 24 કલાક કોની પરિભાષા ગમે છે? હા, મારો પરિવાર, મારી દીકરી, મારા પૈસા, મારી મિલકત. અભિલાષાની જ પરિભાષામાં ગળા ડૂબ છીએ આપણે. હા, કરવું જોઈએ જેનું સ્મરણ, આનું કરી રહ્યા છે એનું વિસ્મરણ. કરવું જોઈએ જેનું વિસ્મરણ, પળે પળે કરી રહ્યા છે એનું જ સ્મરણ. માર્ગ ક્યાંથી મળે? એટલે આમાં પ્રચુર પુરુષાર્થ કેવી રીતે સધાય એ 9મા બોલમાં વાત છે. બહુ અદ્ભુત છે. 10મો, અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ. અમે તો બધાને ચૈતન્ય જ દેખી રહ્યા છીએ. જો દેખીએ છીએ ઇનડેફિનેટ સેન્ટેન્સ છે, અને દેખી રહ્યા છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. બેઉ વાક્યમાં ઘણો ફેર છે. દેખીએ છીએ એ જ્ઞાનીનો સ્વભાવ, અને દેખી રહ્યા છીએ એ જ્ઞાનીનો વર્તતો સ્વભાવ. બેઉમાં ફેર છે. કોઈને અમે રાગ દેશવાળા દેખતા જ નથી. જો દેખી રહ્યા છીએ એ અસ્થિ, અને દેખતા નથી નાસ્તિ. અસ્થિ નાસ્તિ અનેકાંત. એ ભલે ને પોતાને ગમે તેવા માનતા હોય, પણ જેને ચૈતન્ય આત્મા ઉઘડ્યો છે તેને બધું ચૈતન્યમય જ ભાસે છે. દૃષ્ટિની કમાલ આ બોલમાં
દ્રષ્ટિની કમાલ બતાવી છે. સ્વને જોવાનું અને જગતને જોવાની એની દૃષ્ટિ. 11મો બોલ. મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદ માર્ગનો કે ઉત્સર્ગ માર્ગનો આગ્રહ ન હોય, પણ જેનાથી પોતાના પરિણામમાં આગળ વધાય તે માર્ગને ગ્રહણ કરે. આ આખા બોલમાં જે 3 પેટા બોલો છે એમાંનું આટલું વાક્ય નોખું કરો કે જેનાથી પોતાના પરિણામમાં આગળ વધાય તે માર્ગને ગ્રહણ કરે. કેવી જવાબદારી આપણા ઉપર સોંપી છે. પણ જો એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદની હટ કરે, જો હટ છે ને એ હટ એ ઘોર મિથ્યાત્વ છે. હટથી ક્યાંય કામ નહીં ચાલે. આજકાલના ફર્નિચર પણ બધા ફ્લેક્સિબલ છે. શું કહેવાય, કિચન મોડ્યુલ કિચન છે આજકાલ પણ. એટલે તમે ખીલા ઠોકી ઠોકીને એને બંધ ન કરી શકો. લિવિંગ રૂમમાં ફર્નિચર જે ટીવી અને સોફા સેટ એ બધા આજકાલ બધા મોડ્યુલર થઈ ગયા છે, ફ્લેક્સિબલ થઈ ગયા. દર 6 મહિને એના શક્લ સુરત બદલાઈ જાય. એ પહેલો જમાનો ગયો. એ ઘરના ખૂણે એક જગ્યાએ ટીવી મૂકેલ હોય તો વર્ષો સુધી ત્યાં ને ત્યાં જ રહે. એ હવે જમાનો ગયો. થોડુંક ફ્લેક્સિબલ બનો દરેક બાબતમાં. ઓલ્ડ ઇઝ ગોલ્ડ બટ ન્યૂ ઇઝ પ્લેટિનમ. અને આ સ્માર્ટ ડિવાઇસીસ શું છે બધા? 8 વર્ષનો તો બાળક ચલાવે, પણ 80 વર્ષનો એ ક્યાં ઓછો ચલાવે? એ સમયસારના ગ્રંથ પર આમ પાના ફેરવે કે નહીં ફેરવે, પણ સ્માર્ટ મોબાઈલ ઉપર તો આંગળા તો એને આમ ફેરવતા આવડે જ, બરાબર આવડે. એમ એના એપ્લિકેશનમાં જતા આવડે, અંદર બહાર, આગમન, અપવાદ માર્ગ, ઉત્સર્ગ માર્ગ બધું જ આવડે. क्योंकि हम किसी से कम नहीं, हमको सब कुछ आता है. एक बहुत सरस मजानो शेर છે, किसी को कुछ नहीं आता हर एक का वक्त आता है, किसी को कुछ नहीं आता हर एक का वक्त आता है, और जब वक्त आता है तो सब कुछ आता है. ओहो, તાળી તો પાડો. તમે નહીં પાડતા? અરે કેવળ જ્ઞાનના ઘનપિંડ છીએ. ન આવડે એવી કલંકની વાત ન શોભે. મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદ માર્ગનો કે ઉત્સર્ગ માર્ગનો આગ્રહ ન હોય, પણ જેનાથી પોતાના પરિણામમાં આગળ વધાય તે માર્ગને ગ્રહણ કરે. પણ જો એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદને, એકાંત એટલે સર્વથા, એકાંગી, જડ ભરત જેવા, એમ જડ જેવા. એમ ગુજરાતીમાં બહુ મસ્ત શબ્દ છે એ તો જડ બુદ્ધિ છે. તો મને પહેલાં એમ થતું કે અજીવની ગાળ કેમ આપે કોઈ કોકને? જડ બુદ્ધિ એટલે શું? અજીવ, પૂતગલ. મતલબ ગાળ માટે પણ આપણે પૂતગલ પાસેથી ઓછીનું લઈ લીધા. એ તો ગધેડો છે, એ તો વાંદરો છે. એ તો સાવ વાંદરા ચાળા જ કરે, લાત ગધેડાની જેમ મારે. કોઈ ગધેડો ગધેડાને ગાળ આપે કે તું તો માણસની જેમ લાત મારે? માણસને ગધેડો હોજે પણ ગધેડાને કેમ કે ગાળ માટે માણસ લાયક નથી. અને ઓલો ગધેડો તો લાયકાત તો ધરાવે છે. અરે એ તો આખી રાત જાગતો હોય, એ તો ઘુવડ જેવો છે. તમે જુઓ તો આ તો એટલું કેટલું સરસ ગાય. એનો કંઠ તો તમે જુઓ, આમ કોયલનો કંઠ. હા, કંઠ માટે કોયલ, ચાંચ, પોપટની ચાંચ જેવી તો એની અણીદાર નાક છે. અને હોઠ તો એવા સરસ મજાના છે, ગુલાબી. આવજો ગુલાબ. તમે જો એક આંખમાં, એક અંગ માટે પશુ પંખીઓનો રૂપક. માણસનો ક્યાંય ચક્રવર્તી જેવા એના કાન છે, કામદેવ જેવા એના ગાલ છે, કોઈ દિવસ તમે સાંભળ્યું ન હોય. ઓહો, એનું મોઢું તો ચંદ્રમુખી છે. જો ચંદ્રને ઉતારી લાવ્યા ઉપરથી, અને એના મોઢા ઉપર તેજ તો સૂરજની જેમ તેજ છે. ઓહો, કાં તો ચંદામામા પાસેથી, કાં તો સૂરજ દાદા પાસેથી. અરે એના વેણ તો કેવા લીમડા કરતાં પણ વધારે કડવા છે. જો લીમડાને ખેંચી લાવ્યા વચનની બાબતમાં. બેનશ્રીએ એમાં શેરડીને ઉતારી પાડ્યા છે, શેરડીને લીધા છે આમાં.
શેરડી જઈને ચિચોડામાં પછી સાકરને પણ વારો કાઢ્યો છે. એટલે આ બધો રૂપક ભાષા છે બધી. તો કહે છે એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદની હટ કરે તો તેને વસ્તુના યથાર્થ સ્વરૂપની જ ખબર નથી. જો જાણવા માટે જાણવામાં આવી જાય, યાદ એ રહી જાય, પણ યથાર્થ સ્વરૂપની તો એને ખબર. એ યથાર્થ સ્વરૂપમાં મરમ પડેલો છે. યથાર્થ સ્વરૂપ સમજવું બધું, પણ યથાર્થ સમજવું. શું કીધું? સમજવું બધું પણ યથાર્થ સમજવું. હમણાં મોક્ષાર્થી પરિવાર ઉપર શુભૂતિ મુનિરાજનો બહુ સરસ ગુરુદેવશ્રીએ એક સ્પષ્ટતામાં એક વાક્ય એવું સરસ બોલ્યા કે એને આવડતું કાંઈ નહોતું, પણ જેટલું આવડતું હતું ને એ બધું યથાર્થ આવડતું હતું. અરે તમે તો હમણાં બોલ્યા કે કાંઈ આવડતું નહોતું, પણ યથાર્થ આવડતું હતું ને એમાં બધું આવી જાય. બોલતા ન આવડે, સભાને ગજવતા ન આવડે, પણ યથાર્થ સ્વરૂપ. ચલો 11મો બોલ. 12મો બોલ. દ્રવ્ય દૃષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ છે. તેમાં પરિણતિ એકમેક થઈ ગઈ છે. ચૈતન્ય તળિયામાં જ સહજ દ્રષ્ટિ છે. સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી. દ્રષ્ટિ બહાર જતી જ નથી. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે. ઊંડી ઊંડી ગુફામાં ઊંડે ઊંડે પહોંચી ગયા છે. સાધનાની સહજ દશા સાધેલી છે. હું તમને બીજી એક સ્ટાઇલમાં આ બધા બોલોનો એક સરવાળો બતાવવા માગું છું. જે આજે 7મો બોલ હતો ને એમાં અર્થ પુરુષાર્થ, એનો લૌકિક અને અલૌકિક પક્ષ. પછી 8મા બોલમાં ગુરુદેવશ્રીને પ્રાપ્ત જે શુદ્ધની લબ્ધિ સાતિશય ઉપાદાન નિમિત્ત અને સાંભળ્યા જ કરીએ જે શ્રોતાઓને થાય એ સાતિશય સુવિશુદ્ધ નિમિત્ત ઉપાદાનની વાત કરી. 9મામાં પ્રચંડ પુરુષાર્થની કળ એનો મહિમા બતાવ્યા. 10મા બોલમાં જ્ઞાનીની સ્વભાવની દૃષ્ટિ કેવી હોય. સિદ્ધપને સ્વભાવને જોઈએ એટલે અમને જગતના પણ બધા જીવો સિદ્ધ સ્વભાવે જ દેખાય. પર્યાય અમને દેખાતી જ નથી, અને અમે પર્યાયને હોય તોય અમે એને જોતા નથી. એ બહુ સરસ. પર્યાય માત્ર જ્ઞાનનો જ્ઞેય છે, અમારી દૃષ્ટિમાં તો દ્રવ્ય સ્વભાવ છે. બહુ માર્મિક બોલ હતો એ. અને અપવાદ અને ઉત્સર્ગ માર્ગમાં જે સાધકમાં હટ ન હોય, હટ વિનાના જ્ઞાની હોય, આગ્રહી ન હોય, આગ્રહ વિનાના જ્ઞાની હોય એની વાત. અને 12મા બોલમાં દ્રવ્ય દૃષ્ટિવંતની દૃષ્ટિ તળિયા ઉપર હોય છે, ધ્રુવ સ્વભાવ ઉપર હોય છે. એની કોઈ પર્યાયની દૃષ્ટિ હોતી નથી. બાકી આપ સૌ પૂજ ગુરુદેવશ્રીના આજના આ વ્યાખ્યાનના સાક્ષી થયા છો. આમ તો અહીંયા ચર્ચા તો એક એક લીટી ઉપર એક એક શબ્દ ઉપર કરીએ ને તો એ ઓછું છે. બાકી સંદર્ભમાં આજે આપણે એક બોલનું નામ તો ન લીધો ગુરુદેવશ્રી, પણ પાના નંબર 32 ઉપર એક જે વાત કરીને કે જ્ઞાયકનો વેશ, જ્ઞાયકનો વેશ, એ આ બોલની વાત હતી. મેં હમણાં જ ગઈકાલે જ લીધું હતું ને, ગઈકાલે કે પરમ દિવસે જ લીધું હતું, આપણે રાત્રિના સ્વાધ્યાયમાં મેં લીધેલું છે. આત્મા એ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેશ પરમાર્થે ધારણ કરેલો છે. 105 નંબરનો બોલ છે. એટલે 105 નંબરનો બોલ એનો સંદર્ભ ગુરુદેવશ્રીએ પાના નંબર 32 ઉપર યાદ કર્યા. પછી વાદ વિવાદના સંદર્ભમાં નાટક સમયસારનો દાખલો આપ્યો. નિયમસારમાં છે ને કોઈની સાથે વાદ વિવાદ કરીશ નહીં, પરમાર્થને સાધજે, ચૂકીશ નહીં. એ આ નિયમસાર બહુ સરસ સંદર્ભ પાના નંબર 34 ઉપર આપ્યો. અને પછી પ્રવચનસાર 2-3 વખત એને યાદ કર્યા અપવાદ અને ઉત્સર્ગ માર્ગના સંદર્ભમાં. પ્રવચનસારને 77 નંબરની ગાથાના સંદર્ભમાં પણ યાદ કર્યા છે. પુણ્યને પાપમાં જે ભેદ કરે, હિંડદી ઘોરમ અપાર સંસારે, એ બહુ સરસ માર્મિક પ્રકરણ હતો. સમયસારનો બંધ અધિકાર પણ આજે યાદ કર્યા છે. તો આવું આ ઘણું સરસ સંદર્ભ સાહિત્યો સાથે પહેલે દિવસે 3 અને ગઈકાલે 5 થી 6 આગમ સંદર્ભો, અને આજે તો સ્પષ્ટ જ છે 6 વખત 6 સંદર્ભો જુદા જુદા આપ્યા છે. 6 અને 6 12 અને 3 કેટલા થયા? 15.
3 દિવસમાં 15 આગમ પ્રમાણો સાથે 3 વ્યાખ્યાનો 12 બોલ આપણે સાંભળ્યા છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય.